એમ માનીને હું બધાય ગામડામાં ફરતો ફરતો બધાયને મળતો મળતો ઓળખાણ કરતો કરતો વાત સાંભળતો સાંભળતો અહીંયા પહોંચ્યો છું. જે ગામમાં જાય એ ગામના તમામ સમાજના આગેવાન જે હાજર હોય એને પૂછીએ કે ભાઈ શું તમારે કહેવાનું છે, આ વિસ્તારમાં શું પ્રશ્ન છે, કઈ વાત છે, કઈ રજૂઆત છે. તો જેને જે પીડા હોય એ માણસ કે આમ તો કોઈ દી બોલવા દીધા નથી ભાજપે 40 વર્ષ, એટલે માણ આવી એમ બોલી શકતો નથી. આ પહેલી વાર અમે તો એવો અમારી તો આ પ્રથા છે કે ગામમાં જઈને પૂછીએ કે ભાઈ તમારું શું કહેવાનું થાય છે. તો જે કઈ મેં ગામડે ગામડે પૂછતા 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 અહીં જેતલવર પહોંચ્યો ત્યાં સુધીમાં 15-20 પાના મારી ડાયરીના ભરાઈ ગયા છે. ગામનું નામ લખ્યું હોય, આગેવાનનું ક્યાંક ક્યાંક નામ લખ્યું હોય, ક્યાંક ક્યાંક ખાલી પ્રશ્ન જ લખ્યો હોય કે આવું કીધું આ ગામના લોકોએ, મુદ્દા નંબર 1, 2, 3, 4 એમ લખી નાખો. નથી 100 વારના પ્લોટની વાત કરી, ટૂંકમાં શબ્દો ઓછા હતા પણ લાગણી મને સમજાણી છે. એમ પણ પાણીના સૌની યોજનાનો વાલસેજ આમ ખોલી નાખે ગામ લીલુંછમ થઈ જાય એમ છે. એ વેદના વિનુબાપાએ રજૂ કરી, વિનુભાઈએ એમ બીજી વેદના રજૂ કરી. હું એમ કહું છું કે હજુ તો અડધા ગામ ફર્યો તો 20 પાના થઈ ગયા, ડાયરી આખી ભરાઈ જાય ખાલી એક તાલુકામાં. પણ હવે હું મારો પરિચય આપું પછી આગળની વાત કરું કે હું અહીંયા ઉમેદવાર બનીને આવ્યો છું. તમે મને ટીવીમાં જોતા હશો. મારી ઉંમર 35 વર્ષની છે અને હું સૌથી પહેલા ભણી ગણીને કમ્પ્લીટ થયો તો પોલીસમાં નોકરીમાં લાગી ગયેલો. 22-23 વર્ષની ઉંમરે તો હું પોલીસ બની ગયેલો. અમદાવાદમાં રાઇટર હતો અને સરસ મજાની જિંદગી હાલતી હતી. અને આપણે અહીંયા પોલીસ બની જાય એટલે હું દંડો પસાડવાનો, ખિસ્સા ભરતા રહેવાનું, જય સ્વામિનારાયણ, કાંઈ ઉપાધિ વગરનું જીવન, એવું અમારું હતું. પણ નો મજા આવી, ની કરવું નહોતું તો નીકળી ગયો. પોલીસ જેવી નોકરી મૂકી દીધી. કેટલાય જુવાનના વહેલી સવારમાં દોડવા વૈયા જાય છે મેળ પડી જાય તો, પણ પેપર ફોડવા વાળા એનું કઈ આવવા દે એમ નથી. મેં નોકરી મૂકી દીધી, વળી તૈયારી કરી, વળી પાસ થયો, વળી નોકરી બીજી વાર મને મળી મહેનતથી. અને હું મહેસૂલ વિભાગનો ક્લાર્ક બન્યો અને જિંદગીના 2-2.5 વર્ષ જેટલી નોકરી મેં કરી. ધંધુકાની પ્રાંત કચેરી, SDM ડેપ્યુટી કલેક્ટર અહીં છે ને વિસાવદર માંડાવડ પાસે આગળ ઓફિસ, એમ એવી ઓફિસ ધંધુકામાં છે. એનો હું 2-2.5 વર્ષ ક્લાર્ક રહ્યો. જમીનના તમામ કામો ત્યાં આવે, એને હોય ને ગૌચર હોય ને પડતર હોય ને 100 વારનો પ્લોટ હોય ને બધી જ વિધિ વિધાન ત્યાં આવતું હતું. એ મેં જોયું, જાણ્યું, અનુભવ્યું, શીખ્યો. અને એ વખતે આનંદીબેનની સરકારમાંથી રીસર્વે આવ્યો, જમીનનો રીસર્વે આવ્યો અને હજારો ખેડૂતોની જમીનનો સેટેલાઇટ થી સર્વે કર્યો. અને કોકની જમીન કોકમાં, કોકની છેડા બદલાઈ ગયા, આકાર બદલાઈ ગયા, ખૂણા બદલાઈ ગયા, સાઈઝ નાની થઈ ગઈ, કોઈની મોટી થઈ ગઈ. આવું થયું કે ન થયું? હજારો એકર, હજારો ખેડૂતોની જમીનના પાનિયા બદલાઈ ગયા, ડખે ચડી ગયા. આખું ગુજરાતના ખેડૂત ડખે ચડી ગયા. અને ધીમે ધીમે ખેડૂતો રજૂઆત કરવા આવવા લાગ્યા. વાંધા અરજી આપવાની શરૂઆત થઈ. 2016-17 ની વાત કરું ત્યારે હું નોકરીમાં ચાલુ હતો ધંધુકા પ્રાંતમાં. અને એક ગામડાના નાના એવા દૂરના છેવાડાના ગામના માણાએ જો તાલુકામાં જવું હોય તો પેલા સાધનની વ્યવસ્થા કરવી પડે. ઘરનું 2 વ્હીલ હોય એને વાંધો નહીં, પણ જેની પાસે 2 વ્હીલ નો એ બસની વાટે ઉભા રહે, ટેમ્પાની વાટે ઉભા રહે, રિક્ષાની વાટે ગામના બસ સ્ટેન્ડે વહેલા સવારે જાગીને ઉભા રહે. એક ફેરો સવારનો હોય ને ખાંજનો હોય. લાગણી એક આશા સાથે અમારી ઓફિસમાં આવતા. હું તો ક્લાર્ક હતો, મારી સત્તા હોય એટલું હું કરું, પણ ડેપ્યુટી કલેક્ટર તો નહોતો જ, DILR નહોતો. પણ હું તેથી એમ જોતો હતો કે અમારી ઓફિસમાં બેઠેલા ઉપરના સાહેબો, પડખેના સાહેબો, એની ઉપરના સાહેબો, કોઈને કાંઈ ખેડૂની ચિંતા નહોતી થતી. એ તો એમ જોતા આવ્યો છે કાગળિયું છે આપીને હોય જાજાભાઈ, જે અત્યારે બધા કરે છે કે જે અરજી આપવા જાય હારું ઓલા ટેબલે આપી દો, સહી સિક્કા કરીને ભાગો. પછી કાગળ ફર્યા કરે, કાગળનું કાંઈ ન થાય. અને એ ઘટના મેં વારંવાર મારી ઓફિસમાં ક્લાર્ક તરીકે જોઈ. મને ગમ્યું નહીં, દુઃખ લાગ્યું. મેં નક્કી કર્યું કે હવે નોકરી નથી કરવી, કઈક મોટું કામ જીવનમાં કરવું છે, થાય તો. અને રાજીનામું ગઈ નોકરી તેલ લેવા. અને 2017માં સરકારી નોકરી મહેસૂલી ક્લાર્ક માંથી નીકળી ગયો. અને ત્યારથી નક્કી કર્યું કે મોટું કામ કરવું છે, સારું કામ કરવું છે, હજારો લોકોનું કઈક સારું થાય એવું કરવું છે. તેથી ખબર નહોતી કયો રસ્તો હશે, હારે કોણ હશે ને સામે કોણ હશે એ નહોતી ખબર, કેવી રીતે થશે એ નહોતી ખબર. પણ એક વસ્તુ મગજમાં હતી કે કાંઈક સારું કામ કરવું છે.
રસ્તો પકડ્યો, આંદોલન કર્યા, ધરણા કર્યા, રેલી કરીને આને ટેકો કર્યો, ઓલાને ટેકો કર્યો, અરજીઓ લખી દીધી. કોકની હારે ગયા કે હાલ ભાઈ તારું સાહેબ નથી સાંભળતો તો હું હારે આવું. કોકની હારે મામલતદાર ઓફિસે ગયા, કોકની હારે વન વિભાગમાં ગયા, પોલીસ સ્ટેશનમાં હારે ગયા. એમ કરતા 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 અનેક કેસો થઈ ગયા મારા ઉપર, 30 જેટલી કોર્ટમાં બોલ્યા. અને એમ કરતા 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 2022 ની ચૂંટણીમાં ઉભો રહ્યો, હારી ગયો. પણ હિંમત હાર્યા વગર પાછો કામે લાગી ગયો. વળી 2 વર્ષે પાછી આ ચૂંટણી આવીને હવે ઉમેદવાર બનીને અહીંયા આવ્યો. મારી રીતે જે બની શકાય એમ હતું કે ક્લાર્ક હોય કે પોલીસ હોય કે વકીલ હોય, જે હું મારી રીતે બની શકું એમ હતો એ તો હું બન્યો. હવે જે બનવાનું છે એ મારી રીતે નથી બની શકાય, તો તમે બનાવો તો જ બની શકાય. મારી રીત વાળો તો થઈ ગયું, આ તો તમારી રીતે હાલે એમ છે. આ તો અને એટલે હું લાંબો હાથ કરવા, આશીર્વાદ માંગવા, પ્રેમ માંગવા ગામડે ગામડે નીકળ્યો છું. તમે પ્રેમ આપો, આશીર્વાદ આપો, એક તક આપો. શું કામ કે હું તમને કહેતો હતો કે મારી ડાયરીના 20 પાના ભરાઈ ગયા છે. પ્રશ્ન નહીં જેવો છે પણ એનું 25 વર્ષથી કોઈ નિરાકરણ નથી આવતું. તો નિરાકરણ ન આવે એવો કોઈ પ્રશ્ન જ નથી. નહીં જેવી વાત છે પણ એનું નિરાકરણ 15-20 વર્ષ નથી આવતું. એક રોડ બનાવવાની વાત અઘરી કેટલી છે, એમાં ક્યાં કઈ એવું મોટું મહાન કામ છે કે અટવાતું હોય, પણ નથી થતું. શું કામ નથી થતું? મેં મારી ડાયરીના બધા પાના ભર્યા, વાંચ્યા, સમજ્યા. એક વકીલ તરીકે જયારે હું જોઉં તો મારું મન એમ કે અવડું અમથું કામ છે પણ થાતું નથી. એનું કારણ હું મને એમ સમજાય છે કે રોડ નથી બનતો, સૌની યોજનાનો વાલ નથી ખુલતો, કોકના ગામમાં નમૂના નંબર 2 નું પત્રક નથી નીકળતું, મકાનનું પાનિયું કહેવાય. કોકને હાથ બારમાં એન્ટ્રી કરાવવા જાય ધક્કા થાય છે, કોકને વન વિભાગ વાળા ડારો ડપારો કરી જાય છે. આ કઈ પ્રશ્ન નથી. પ્રશ્ન ઈ છે વળી ભાજપ વાળા જોશે અને તમારો હોકારો મોડો હશે ને તો વળી ટિકિટોની લાઈનો લાંબી થાય. મને કઈ વાંધો નથી, ઈ હોકાર ઈ જોતા હશે, એના ફોલ્ડર આ ગામમાં છે એ જોતા હશે. ઈ તમારા હોકારા ઉપર નક્કી કરશે કેમ હાલે એમ છે ગાડું. હોકારો મોળો નહીં આપવાનો, પછી ભલે જે કરવું હોય ને બૂથમાં કોણ જોવાયું છે. હોકારો હજારબમ રાખવાનો કે આગેવાન મોળા છે. હવે મોળા એટલે કેવા નીકળી ગયા, ગુંડા બદમાશો મંત્રી બની ગયા ને એટલે તમારા ગામનો રોડ નથી બનતો. આ મેન મુદ્દો છે. પણ એનો 8 ભૂંગળા ગટરના નાખવાના છે. બાપાએ વાત કરી 15 વર્ષ ભૂંગળા નથી નખાતા. મુદ્દો એ નથી ભૂંગળા નથી નખાતા, પણ ભૂંગળા ન નખાતા હોય ને તો ઓલા અધિકારીને જઈને કે ખોખારો ખાઈને કેમ એવો માણા નથી વધવા દીધો. ઈ મુદ્દો મોટો. તો એને જઈને કહેવા વાળો હોત ને તારા બાપની પેઢી નથી વાયડીનો થામા નાક ભૂંગળા નકે ધોકો લઈને આવું છું તો ભૂંગળાનો બાપો ન ખાઈ જાય. નરેન્દ્ર મોદી આવવાનો હોય તો કેમ ગીરના જંગલમાં રોડ બની જાય રાતોરાત? સુરતના ભાજપના એક ધારાસભ્ય છે એ આખું મહણિયું ખાઈ ગયા. છાપામાં આવ્યું, એની પર FIR થઈ. 8 કરોડ રૂપિયાનું બિલ મંજૂર થયું મહણિયાનું. મહણિયું કાગળ ઉપર આખું કમ્પ્લીટ બની ગયું અને ત્યાં અત્યારે પ્લોટ પડ્યો છે. એ છાપામાં આવ્યું, એમાં ગુનો દાખલ થયો, બધું થયું. અત્યારે એ બેન જે છે એ ભાજપના ધારાસભ્ય ચાલુ છે. ગુંડાઓ, બદમાશો, તોડબાજો, બુટલેગરો, માફિયાઓ, વ્યાજવાળા આ બધા મંત્રી તંત્રી ધારાસભ્ય બની ગયા. હારો માણા લાચાર થઈને બેઠો છે. એટલે હું તમારી પાસે એક વિનંતી લઈને આવ્યો છું કે તમે એમ માનતા હો કે આ છોકરો ડાયો માણા છે, હારો માણા છે, અને નકરો હારો હોય તો શું કામનું આવડતું ન હોય કઈ. હું વકીલ છું, મેં પોલીસમાં નોકરી કરી, પોલીસ હારે કેમ વાત કરવી એ મને ફાવે છે. મામલતદાર, કલેક્ટર, RFO, ACF, DCF, TDO, BDO, DDO ગમે એની હારે કેમ વાત કરવી એ મને ભગવાને આવડત આપી છે. ટીવીમાં કેમ વાત કરવી એ આવડત એ ભગવાને મને આપી છે. સમાજની વચ્ચે ઉભા હોય તો હું બોલવું કેમ બોલવું એ આવડત ભગવાને મને આપી જાય. અને કોઈને એમ હોય કે મુછે લીંબુ લબડે છે તો બે ધોકા મારવાની ભગવાને મને ક્ષમતા આપી છે. મને બધું ભગવાને આપ્યું છે. તમે શ્રેષ્ઠ ટેકો આપો તો તમારું મારું બેયનું કઈક સારું થાય એમ છે. તમે આ વિસાવદર ભેસાણની જનતા, આ વિસાવદર ભેસાણની જનતા છેલ્લા 15-20 વર્ષથી
બળ કરે છે, તાકાત બતાવે છે, પણ તમે આગેવાનમાં ફાવતા નથી. આઈનકો 10 વર્ષ હું ચૂંટણીમાં બળ કરું, હું આઈનકોર ફાવતો નથી. તમે નેતામાં ફાવતા નથી, હું ચૂંટણીમાં ફાવતો નથી. આ વખતે તમારું ને મારું બેયનું જો ગોઠવાઈ જાય તો ભાજપનું ફીંડલું વાળી દેવાની ગણતરી છે. તમને એક આગેવાન મળે ને મને ચૂંટણીમાં જીતવાની એક તક મળે તો હું શું ભાજપ છે પછી જોઈ છે કોણે કેટલી હવાશેર હું ખાધેલી છે. ગામો ગામ ભાજપના 5-5 ગુંડાઓ ગામને દબાવે છે અને એટલી હદે ત્રાસ વર્તાવ્યો છે કે કોઈના બાપનું માનતા નથી. ગામો ગામ ગુંડાઓ છે, મને બધી ખબર છે. અમારા ગામમાં 2 છે પણ એ નથી હવે વાયડીના થતા.